સોલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આજે આપણે જમીનમાં જે ફર્ટિલાઇઝર ખાતરની શું કામે જરૂર પડી તેના વિશે આપણે જાણીશું અને આજની જમીન અને પહેલાની જમીનમાં શું તફાવત છે તેના વિશે આપણે જાણીશું। પહેલાની જમીન ફળદ્રુપ હતી। શું કામે ફળદ્રુપ હતી કે આપણે કોઈને ઘરે ગાય હોય, ભેંસ હોય કે બળદ હોય, કોઈને કોઈ પ્રાણી હોય ને આપણો જે જમીનનો ઘાસચારો છે એ ખાય અને છાણ તરીકે આપણે પાછું ઈ જ આપણે ખેતરમાં નાખીએ એટલે એ સાયકલ ચાલતી હતી કે જમીનની વસ્તુ જમીનમાં જ રહેતી હતી ને અનાજ ખાલી આપણે જે મગફળી થઈ હોય, કપાસ થયો હોય કે ઘઉં બાજરો જે થયો હોય એ જ આપણે લેતા હતા। બાકી ઘાસચારો આપણા પ્રાણી ખાય અને પાછું આપણે જે છાણિયું ખાતર છે એ પાછું જમીનમાં નાખતા હતા એટલે તેને જમીન ફળદ્રુપ હતી ને એ પેલાની જે વેરાયટી હતી તે 10 થી 15 મણ થાય એવી વેરાયટી હતી ને આપણે વરસમાં 1 થી 2 જ વાર વાવતા હતા એટલે તે જમીન ને આરામ પણ મળતો હતો એટલે તે જમીન ફળદ્રુપ રહેતી હતી એટલે એને આપણે રાસાયણિક ખાતરની જરૂર નહોતી। હવે આપણે અત્યારની જમીન જોઈએ। અત્યારની જમીનમાં આપણે કોઈ છાણિયું ખાતરનો ઉપયોગ કરતા નથી। અત્યારની જમીન છે આપણે કેવી વેરાયટી પસંદ કરી છે તો કે 20 મણથી માંડીને 40 મણ થાય એવી આપણે પાકની પસંદગી કરી છે। આપણે વરસમાં 2 થી 3 વાર લઈએ છીએ અને આપણે જમીનને આરામ પણ નથી આપતા એટલે તેની ફળદ્રુપતા ઉપર જમીનની અસર થઈ છે। હવે આપણે ફળદ્રુપતા ઉપર અસર થઈ છે, આપણે વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરીએ છીએ કારણ કે વધારે જે વેરાયટી છે વધારે પાક ઉત્પન્ન કરે એવી વેરાયટી એટલે એને ખાતરની જરૂર પડે જ ને આપણે 2 થી 3 વાર વાવવા માંડ્યા એમ આપણે ખાતરની વધારે જરૂર પડે છે ને આપણું છાણિયું ખાતર તો હવે સાવ બંધ જ કરી દીધું કારણ કે કોઈને ઘરે ના તો ગાય હોય, ભેંસ હોય કે કાંઈ અટાણે કોઈ પ્રાણી રાખવાનું જ નહીં એટલે આપણે જમીનની અંદર આપણે વેચાતું લઈને છાણિયું ખાતર તો આપણે આપી શકીએ નહીં ને આપણે જે હાઠિયું આ તે કચરો હોય એને પણ આપણે બારી દઈએ એ પણ આપણે કોઈ ખાડો કરીને એમાં નાખીને એનું થોડું ઘણું ખાતર થાય એ આપણે ખેતરમાં એવું નહીં। આ જે વસ્તુ જમીનમાંથી છે એ બધું લઈ જ લેવાનું, જમીનને આપણે કાંઈ આપતા જ નથી। જમીનનો જે ખોરાક છે એ આપણે આપતા જ નથી એટલે જમીનને અત્યારની જમીન તે બગડવા માંડી છે એટલે આપણે જમીનને હવે સુધારવી કેવી રીતે આપણે તેના વિશે જાણીશું। ફર્ટિલાઇઝર ખાતર છે તે એક પ્રકારનું કેમિકલ છે। તે ખાતર છે તે અલભ્ય સ્વરૂપમાં હોય છે, કદાચ તમે એમનેમ છોડવાને આપો તો છોડવાને લાગે નહીં। એને આપણે જે એને ઉપયોગ કરવો હોય તો એને સેન્દ્રિય પદાર્થની જરૂર પડે કારણ કે નાના નાના જે બેક્ટેરિયા છે તે અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવામાં મદદ કરે છે। તો આપણે જો સેન્દ્રિય પદાર્થોનો ફૂલ ઉપયોગ કરીએ અને ફર્ટિલાઇઝરનો ફૂલ ઉપયોગ કરીએ તો જમીનમાં જે વધારાનું રાસાયણિક ખાતર છે તે પડ્યું ના રહે એટલે આપણી જમીન બગડે નહીં। આ તો જો આપણે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરતા નથી, ફર્ટિલાઇઝરનો ખાલી ઉપયોગ કરીએ તો ફર્ટિલાઇઝર અડધું જ ઉપયોગમાં આવે છે, અડધું એમનેમ જમીનની અંદર પડ્યું રહે છે। જો જમીનની અંદર એમનેમ વધારામાં 1 વર્ષ પડ્યું રહે, 2 વર્ષ એમ વર્ષ પડ્યું રહે તો એ જમીન બગડે કારણ કે તે અલભ્ય સ્વરૂપમાં પડ્યું રહે છે, એનો ઉપયોગ નથી થતો। એમ કેમિકલ્સ જો વધારે પ્રમાણમાં જ આપણે આપવામાં આવીએ ને સેન્દ્રિય પદાર્થ સાથોસાથ આપણે ના આપીએ તો એવું વધારે પ્રમાણમાં કેમિકલ્સ ભેગું થઈ જાય એટલે જમીનને બગડવા માંડે છે એટલે જમીન કામ આપતી બંધ થઈ જાય છે। દાખલા તરીકે સમજીએ કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણે ડૉક્ટર કહે કે જમીને તમે દવા લેજો। આપણો શરીરનો ખોરાક શું? દાળ ભાત શાક રોટલી, બરોબર ને જો એ ખાધા વિનાનો આપણે દવા લઈએ તો શું થાય? રિએક્શન આવે ને અને કાં પછી જે આપણે દવા ખાધી હોય એ આપણે
જોઈએ એટલું આપણું રિઝલ્ટ ના મળે, એનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં, કારણ કે આપણે જમ્યું નથી. તો અટાણે સેમ પ્રોસેસ જમીનની અંદર છે, કારણ કે આપણે એનો ખોરાક જ જે એને સેન્દ્રિય પદાર્થ છે એ ખોરાક આપવાનું જ બંધ કરી દીધું. જો એનો ખોરાક ના આપે તો આ ફર્ટિલાઇઝર ખાતર છે એ એક સપ્લિમેન્ટરી કહેવાય, કારણ કે કેમિકલ્સ જ છે. તો એનો ઉપયોગ તો આપણે જો ખોરાક જમીનનો ખોરાક જો આપણે આપશું તો જ આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકશું. બાકી તો જે જમીનની અંદર પડ્યું રહે વધારે પ્રમાણમાં એ વેસ્ટેજ જાય છે. વેસ્ટેજ જાય, જમીનને પ્લસ બગાડે છે, જમીનનું ઉત્પાદન ઓછું થાય છે. ને જો સેન્દ્રિય પદાર્થ આપણે એમ નથી કહેતા કે ઓર્ગેનિક કરવું જોઈએ, કારણ કે બધાય જો ઓર્ગેનિક કરવામાં આવે તો આપણે અનાજ પૂરું પાડી શકીએ નહીં. એટલે આપણે અનાજની ક્વોલિટી એ સારી રહે, એનો રૂપ રંગ સારો રહે. એટલે એમાં જો ફર્ટિલાઇઝર એ ખાતરનો ઉપયોગ કરવાનો અને ફૂલ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાનો, એટલે આપને શરીરમાં અંદર હોય તો એને આપને પણ સાઈડ ઇફેક્ટ ના થાય, કારણ કે ખાતર જે છે તે સેન્દ્રિય પદાર્થોમાંથી એ અલભ્ય સ્વરૂપમાં છે એ લભ્ય સ્વરૂપમાં એને ફેરવી દીધું. એટલે આપને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ થાય નહીં, કારણ કે બધું વપરાઈ ગયું. એટલે જમીનને નુકસાન ના થાય, આપણે જે એમાંથી ઉગેલું અનાજ ખાઈએ એ આપણે પૂરતા પ્રમાણમાં જે આપણે ન્યુટ્રિયન્ટ્સ છે એ આપણે મળી રહે છે. કારણ કે અત્યારે જે બધાને કાંઈ પણ થયું હોય ને તો ન્યુટ્રિયન્ટ્સની જ ખામી વધારે આવે. કેન્સર હોય તો 60% ન્યુટ્રિયન્ટ્સની કમીને કારણે જ થાય, કારણ કે આપણે એ જ આપતા નથી. દાખલા તરીકે અત્યારે સમજી લેજો, આપણે સ્વાદ વહી ગયો છે, એટલે કોઈને કોઈ વસ્તુમાં આપણે કાંઈ ને પણ જમીનની અંદર ખામી હોય ને તો જ એ આપણે અનાજનો સ્વાદ વહી જાય છે. એમ કે આપણે રોટલી પહેલા ખાતા હતા તો કેવી સુગંધ આવતી હતી, અત્યારે એ નથી આવતી. શું કામે? તો કે જમીનની અંદર કંઈ ને કંઈ ખૂટે છે. આપણે કેમ શાક બનાવ્યું હોય તો એમાં નિમક ના નાખીએ તો ટેસ્ટ ના આવે, ચટણી ના નાખીએ તો ટેસ્ટ ના આવે, એમ કારણ કે એનો સ્વાદ ઉપર અસર પડે જો એ ખાતર નાખવામાં આવે. અત્યારે જો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જ એવી રીતે છે કે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો જરૂરિયાત છે પણ તેનો આપણે ઉપયોગ કરતા નથી. એટલે જો એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, પછી NPK છે, એને સેન્દ્રિય પદાર્થ જો આ બધું જો નાખવામાં આવે તો જે ટેસ્ટ આવે એ પહેલા જેવો જ ટેસ્ટ આવી જાય, કારણ કે એમાં બધા જાતના ન્યુટ્રિયન્ટ્સ છે, એનો ટેસ્ટ અલગ હોય છે. કેમ આપણે શાકની અંદર નિમક નાખીએ તો ટેસ્ટ આવે, ચટણી નાખીએ તો ટેસ્ટ આવે, એમ આમાં પણ સેમ પ્રોસેસ જમીનની અંદર એમ થાય. એટલે આપણે જો દાખલા તરીકે સમજવા માટે આ ઉદાહરણ લીધું છે. એટલે આપણે જો ટેસ્ટ લઈ આવવો હોય તો બધા ન્યુટ્રિયન્ટ્સ, ખાસ કરીને સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો પડે. એના વિના તો આપણે ન્યુટ્રિયન્ટ્સ પણ કામ ના આપી શકે. અને જો આપણે સેન્દ્રિય પદાર્થ અવેલેબલ ન હોય તો જેમ બને એમ આપણે ઉપરથી સ્પ્રે દ્વારા આપવું જોઈએ. તેથી ના તો જમીન બગડે છે અને છોડ આપણે તરત લઈ લે છે.